હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મજામાં? જુઓ, હજી મીટર બ્રિજનો એક દાખલો આપણો સ્વાધ્યાયની અંદર આરામ કરતો હતો, તો એને આપણે ગણી નાખીએ. ટૂંકમાં મીટર બ્રિજ જ છે અને આ મીટર બ્રિજમાં કંઈક થોડો ફેરફાર આપ્યો છે, તો ફેરફાર આપણે જોઈ લઈએ કે 1 મીટર બ્રિજમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જ્યારે y અવરોધ 12.5 ઓહમ હોય, હવે આકૃતિમાં y અવરોધ નથી એટલે હું તમને કહી દઉં કે s છે ત્યાં અત્યારે y છે અને r છે ત્યાં અત્યારે x છે. આની જગ્યાએ x અને આની જગ્યાએ y એ નીચે લખેલું આવશે. તો y અવરોધ તમારો 12.5 છે, આપણે અહીં લખતા જ જાય y બરાબર 12.5 ઓહમ. ત્યારે છેડા a થી તટસ્થ બિંદુ L1 બરાબર 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. તો અવરોધ x શોધો. બિલકુલ સિમ્પલ છે, સાદુરૂપ આપવાનું છે. r ના સ્થાન ઉપર x રાખો અને s ના સ્થાન ઉપર y રાખો, એવી સૂચના એને આપી દીધી છે. પછી આપણે ક્યાં ચિંતા છે? બરાબર. બીજો પ્રશ્ન આપણે વાંચીએ એની પહેલા આપણે x શોધી કાઢીએ. બરાબર. તો મીટર બ્રિજ ની સંતુલન અવસ્થા માં x upon y બરાબર L1 upon 100 minus L1 કિંમત મૂકવાની છે. x તો મેળવવાનો છે એટલે x upon 12.5 બરાબર L1 એટલે 39.5 upon 100 minus 39.5 થશે. અને તેથી x બરાબર 39.5 into 12.5 ના છેદમાં આ બે બાદબાકી કરો એટલે આવશે 60.5 equal to આનો ગણતરી તમે કાલ તો મેં તમને કેલ્ક્યુલેટર થી કરી દીધી હતી, પણ આજે જો તમે તમારી મેળે ગણતરી કરો તો વધારે સારું. બરાબર. હું તમને અહીંયા આન્સર લખી દઉં છું 8.16 ઓહમ. રેડી? તો અત્યારે આપણને કોનું મૂલ્ય મળ્યું મને કયો? x નું મૂલ્ય મળી ગયું. ઓકે, x શોધો. મળી ગયું. શા માટે વિસ્ટન બ્રિજ કે મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી વડે કરવામાં આવે છે? જુઓ, દેખાય છે? તો એનું કારણ આપણે લખવાનું છે કે કારણ કે આવી પટ્ટી નો અવરોધ ઘણો જ ઓછો હોવાથી અવરોધો વચ્ચે ના જોડાણ નો અવરોધ વધતો નથી. ટૂંકમાં યથાવત રહે છે. ઓકે, બીજું કોઈ કારણ નથી. આ પટ્ટીનો અવરોધ અત્યંત નાનો હોય, હવે આ બે કનેક્શન વચ્ચેનો જ અવરોધ મોટો હોય તો રક્ષક જ શું બને? ભક્ષક બને. બરાબર. તો હવે આવશે તમારા માટે બી. બી માં શું લખેલું છે? બી માં શું લખેલું છે વાંચો. x અને y ના સ્થાન અદલ બદલ કરવાથી
એટલે કે એના મૂલ્યો અદલ બદલ કરવાના. આપણું સૂત્ર તો એમને એમ જ છે, બરાબર. તો x upon y બરાબર L1 upon 100 minus L1. અહીં x બરાબર આપણે કેટલા લઈ લેવાના? g y હતો ઈ x એટલે કે 12.5 અને y બરાબર x હતો ઈ y જે આપણે મેળવ્યું 8.16 ઓહમ. રેડી? હવે આ બે મૂલ્યો તો છે આપણી પાસે, આ બેને ઇન્ટરચેન્જ કરી દીધા, y અહીંયા x ત્યાં, બીજું કાંઈ નથી કર્યું, બરાબર. એટલે આ બેના મૂલ્યો ઉપર નીચે છે. અહીંયા x કેટલો મળ્યો તો આપણને 8.16 ઉપર 12.5 નીચે ને બદલાય 12.5 ઉપર 8.16 નીચે. આ તો અકલ વાપરો ને. 39.5 તમને મળતું હતું લંબાઈ, એને બદલે કેટલાય મળશે મને કયો? 60.5, બરાબર. બધું ઉલટું થઈ જાય. તો 12.5 છેદમાં 8.16 બરાબર L1 upon 100 minus L1. ટૂંકમાં તમને અહીંયા જ્યાં આપેલું છે આ બે, ઈ બેને આપણે ઇન્ટરચેન્જ કર્યું, એથી વિશેષ કાંઈ નથી કર્યું. હવે આ બેનો તમે ભાગાકાર કરશો, કરજો. હું તમને કહું છું તમે મને ના કહેતા કે ભાગાકાર કરજો, આપ લોકોને કરવાનો છે બાળકો, બરાબર. તો અહીંયા આવશે L1 upon 100 minus L1. આ બેનો ગુણાકાર કરી નાખો ભાઈ, એટલે 153 minus 1.53 L1 is equal to L1. તેથી 2.53 L1 બરાબર 153. ભાઈ આ પેલી બાજુ ગયું એટલે 2.53 થઈ ગયું, ઓકે. અને તેથી L1 બરાબર 153 upon 2.53. તેથી L1 બરાબર 60.5 સેન્ટીમીટર. અદલ બદલ કરીએ એટલે કાંઈ કરતા કાંઈ ફરક નથી પડતો, એનો એ જ જવાબ તમારો આવવાનો છે. અવરોધ બદલે તો લંબાઈ પણ તમારી ઇન્ટરચેન્જ થવાની છે, ઓકે. હવે ત્રીજો પ્રશ્ન છે સી આપણી પાસે. સી શું કહેવા માંગે છે? નાની એવી આકૃતિ એક દોરું છું, પણ વિસ્ટર્ન બ્રિજ ની દોરું છું, કારણ કે મેં તમને કાલે કીધું હતું કે વિસ્ટર્ન બ્રિજ બોલો કે આ એ, આ બી, આ સી, આ ડી, આ બે વચ્ચે બેટરી, આ બે વચ્ચે ગેલ્વેનોમીટર. આમ છે આમ, પણ એને એમ કીધું છે કે જ્યારે તટસ્થ બિંદુ તમને મળે, ભલે x વાહ હોય, y અહીંયા હોય, y અહીંયા હોય, x વાહ હોય, એની એને કોઈ નિસ્બત નથી આને, પણ તટસ્થ બિંદુ મળે એક ક્ષણે જો આ બેટરીને ગેલ્વેનોમીટરની જગ્યાએ અને ગેલ્વેનોમીટરને બેટરીની જગ્યાએ રાખવામાં આવે, એટલે કે આ આકૃતિ તમારી જે છે એ આકૃતિમાં આવું બની જાય, જેસે થે, બરાબર. અહીંયા છે ઈનું ઈ, અહીંયા છે ઈનું ઈ, અહીંયા એમનો, આ એ, આ બી, આ સી, આ ડી. હવે એ અને સી વચ્ચે બેટરી હતી, એને બદલે એ અને સી વચ્ચે કોણ વહી જાય કયો તો મને? ગેલ્વેનોમીટર. બી અને ડી વચ્ચે ગેલ્વેનોમીટર હતું, એને બદલે શું આવી જાય મને કયો? બેટરી. આમ જોડવાનું કહે છે કે આમ કરવાથી પ્રશ્ન શું છે? ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતા શું થશે? શું ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ દર્શાવશે? ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ દર્શાવશે? બિલકુલ ના પાડવાની. શું કામ? કારણ જાણો, કન્સેપ્ટ સમજો. બી અને ડી વચ્ચેનો પીડી, એટલે કે બી નો પીડી ઇક્વલ ટુ ડી નો પીડી હતો, ત્યારે એ નો પીડી ઇક્વલ ટુ સી નો પીડી હતો જ ભાઈ, બરાબર. તો અહીં એ અને સી વચ્ચેનો પીડી શૂન્ય છે. એ સ્થિતિમાન આનું જેટલું છે એટલું જ આનું છે, એટલે એ સ્થિતિમાનનો તફાવત શૂન્ય છે. તેથી ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ પસાર
થશે નહીં. રેડી બાળકો? યસ બાળકો, હવે આપણો લાસ્ટ ટોપિક બાકી છે. આ ટોપિકનું નામ છે પોટેન્શિયોમીટર. અને પોટેન્શિયોમીટર બહુ ખૂબ અત્યંત અગત્યનો પ્રશ્ન, અગત્યનો ટોપિક, અગત્યનો સૂત્ર, અગત્યની રચના, અગત્યનો સિદ્ધાંત, તમામ વસ્તુ અગત્યની છે. પણ એની સાથે એક બાબત સૌથી વધારે આમાં એન્ટર થાય તો એ છે પ્રેક્ટિકલ. જ્યાં સુધી તમને આના પ્રેક્ટિકલના પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવવામાં ન આવે ત્યાં સુધી તમે આની ગોખણપટ્ટી કરશો. પણ હું બધું તમને સમજાવીશ. સમજાવતા પહેલા એક ખાસ કહી દઉં કે આ આખો વિડિયો લેક્ચર છે એ ક્યાંય કટ કર્યા વગર, આળસ કર્યા વગર જોજો તો જ સમજવા મળશે. કારણ કે તમારી ટેક્સ્ટ બુકમાં તમામ વસ્તુ બતાવેલી નથી. એ લોકોએ તમે સમજો છો એમ માની અને સીધું કરી નાખેલું છે. એટલે આપણે વધારાનું એક સૂત્ર પણ મેળવશું કે જે સૂત્ર તમારી ટેક્સ્ટ બુકમાં નથી, પણ આપણે એનો ગુજકેટમાં, નીટમાં, જેડબલઈમાં ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલી વાત કે પોટેન્શિયોમીટર શું છે. બેટરી સમજાવતી વખતે મેં તમને ખાસ કીધું હતું, જુઓ અહીંયા ધ્યાનથી, આ બેટરીનો ધન છેડો છે, આ બેટરીનો ઋણ છેડો છે. વિદ્યુત કોષ યાદ આવ્યું? એમાં આપણે એવું કહેતા હતા કે આની અંદરના ભાગમાં આંતરિક અવરોધ છે, અને હોય જ. અને આંતરિક અવરોધને કારણે ધન અને ઋણ છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત એટલે કે PD ઉત્પન્ન થાય. PD ઉત્પન્ન થાય એટલે કે V E - IR. યાદ આવે છે સૂત્ર? આ સૂત્રમાં જો આ બંને છેડા વચ્ચેથી વહન પામતો પ્રવાહ I શૂન્ય થઈ જાય અથવા R બરાબર શૂન્ય થઈ જાય તો V બરાબર E ની સ્થિતિ નિર્માણ પામે. આ સ્થિતિને ઓપન સર્કિટ કન્ડિશન કહેવામાં આવે. હવે આંકડાકીય રીતે તમને સમજાવું, સાદી રીતે. તો તમારા દાખલા તરીકે બેટરીનું વિદ્યુત ચાલક બળ એ 5 વોલ્ટ છે અને I અને R નો ગુણાકાર 3 વોલ્ટ છે. તો તમારો વીજ સ્થિતિમાનનો તફાવત 2 થયો. હવે જો આ 3 નાબૂદ થઈ જાય તો V E થાય. વિદ્યુત ચાલક બળ કદી બેટરીનું બદલતું નથી, PD બદલે. તો આ 3 છે એ આ બાજુ તમે લઈ આવશો તો V અને E બંને 5-5 થઈ જશે. હવે આવી સ્થિતિ હોય છે બેટરીમાં તૈયાર? કદી ન હોય. તમે કોઈ પણ બેટરી દુકાનેથી લેવા માટે જાઓ, દાખલા તરીકે તમારા મોબાઈલની બેટરી 9 વોલ્ટની બેટરી હોય, પછી તમે એમાં ખાસ જોજો કે બેટરીના માંથી બહાર આવતા વિદ્યુત પ્રવાહની કેપેસિટી અલગ અલગ હોય, પણ વોલ્ટેજ તો 9 વોલ્ટ જ હોય. એ 9 વોલ્ટ EMF નથી, એ 9 વોલ્ટ વીજ સ્થિતિમાનનો તફાવત છે. તો તમે જે ગામમાંથી વિદ્યુત કોષ કે બેટરી લેવા માટે જાઓ, સાદા સેલ લઈ આવો, નાના મોટા પેન્સિલ સેલ,
તો આ પેન્સિલ સેલ ઉપર 1.5 વોલ્ટ લખેલું હોય, 1.5 વોલ્ટ. તો 1.5 વોલ્ટનો મતલબ શું? તે બેટરીના ધન અને ઋણ છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત 1.5 વોલ્ટ છે એમ એ બતાવે છે, પણ એ બેટરીનું વિદ્યુતચાલક બળ બતાવતું નથી. તો વિદ્યુતચાલક બળ માપવા માટે શું કરવું? ભાઈ, વીજ સ્થિતિમાનનો તફાવત માપવા માટે તો વોલ્ટમીટર છે, આપણે ચોથા ચેપ્ટરમાં ભણશું. વોલ્ટમીટર વડે વીજ સ્થિતિમાનનો તફાવત મેળવી શકાય. પણ વિદ્યુતચાલક બળ માપવા માટેનું ડાયરેક્ટ કોઈ સાધન આવતું નથી. અને વિદ્યુતચાલક બળમાં વીજ સ્થિતિમાનને બદલવામાં આવે. અત્યારે કેટલું છે મને કહો? 2 વોલ્ટ છે. આ 2 વોલ્ટના 5 કરવા છે. તો 2 ના 5 કરવા માટે શું કરવું? તો કે એને માટે રસ્તો એ કે I = 0 થઈ જવું જોઈએ, કારણ કે R કદી 0 હોતો જ નથી. એટલે કે ઋણ અને ધન છેડા વચ્ચેથી વહેતો પ્રવાહ ક્ષણભર પૂરતો પણ શૂન્ય થઈ જાય તો V = E ની સ્થિતિ નિર્માણ પામે. બાળકો, આવું કરવા માટે તમારે આ વીજ સ્થિતિમાનમાં શું કરવો પડશે? ફેરફાર કરવો પડે. આ ફેરફાર કરવા માટે આવા સાધનની જરૂર પડે કે જેને કહેવામાં આવે પોટેન્શિયોમીટર. તો પોટેન્શિયોમીટર શું છે? પોટેન્શિયોમીટર શું છે? તો કે સતત બદલી શકાય તેવો વીજ સ્થિતિમાનનો તફાવત અને સાથે સાથે માપી શકાય તેવા વીજ સ્થિતિમાનનો તફાવત મેળવી શકાય છે. સમજાણી ગઈ? વાક્ય બરાબર સમજાણું? સતત બદલી શકાય તેવો વીજ સ્થિતિમાનનો તફાવત અને સાથે સાથે માપી શકાય તેવો વીજ સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયોમીટરની મદદથી મેળવી શકાય છે. તો વીજ સ્થિતિમાનનો તફાવત મેળવવા માટે, બદલાવવા માટે, ભાઈ મેળવવા માટે તો વોલ્ટમીટર હતું, પણ બદલવા માટે વોલ્ટમીટર નથી. આપણે આને શું કામ બદલવો પડે? કારણ કે વીજ સ્થિતિમાનનો તફાવત બદલી અને આપણે શું મેજર કરવું છે, શું માપવું છે? આપણે વિદ્યુતચાલક બળ માપવું છે ભાઈ. અને વિદ્યુતચાલક બળ માપવા માટે નું પણ આ સાધન ગણાય છે. અને સતત વીજ સ્થિતિમાનનો તફાવત બદલે, સાથે સાથે મપાય અને આપણે મેળવી શકીએ એવા પ્રકારનું આ સાધન છે. એટલે કે આ પહેલા પ્રશ્નનો જવાબ કે પોટેન્શિયોમીટર શું છે? તો કે સતત બદલી શકાય તેવો વીજ સ્થિતિમાનનો તફાવત અને સાથે સાથે માપી શકાય તેવા વીજ સ્થિતિમાનનો તફાવત આ સાધનની મદદથી મેળવી શકાય એ પોટેન્શિયોમીટર છે. બરાબર? હવે આ પોટેન્શિયોમીટર છે, એની રચના કેવી? પછી હું તમને આખું લખીને આપું છું, પહેલા સમજી લ્યો બરાબર. A અને C આ બે બિંદુ દેખાય છે તમને? A અને C આ બે બિંદુ દેખાય છે? જો A અને C આ બે બિંદુ દેખાતા હોય તો A અને C ની વચ્ચે એક મોટી બેટરી દેખાય છે. એને મેં B વડે દર્શાવી છે. એનું વિદ્યુતચાલક બળ E છે અત્યારે. પછી આ અત્યારે મેં જે બે બેટરી જોડેલી છે, આ થોડીક વાર પૂરતી તમારા મગજમાંથી કાઢી નાખજો. આ એ છેડો સીધો ગેલ્વેનોમીટર આને આવશે. વચ્ચે સાદી કળ જોડવી હોય તો છૂટ. આ બે બેટરી નથી એવું માની લ્યો. શું કરવા માટે? શા માટે આપણે એવું ધારવું? તો કે એવું એટલા માટે ધારવું કે આપણે બે આકૃતિ દોરવી નહીં. એના સિદ્ધાંત છે એને સમજવા માટે, સિદ્ધાંત મેળવવા માટે, સિદ્ધાંત સમજવા માટે આ બે બેટરી ના હોવી જોઈએ. આપણે એના માત્ર સિદ્ધાંત મેળવવાનો છે. આ આકૃતિ વિદ્યુતચાલક બળની સરખામણી કરવા માટેની છે, એ સિદ્ધાંત સમજવા માટે નથી. સિદ્ધાંત તો સિમ્પલ છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ A અને C ની વચ્ચે આમ સર્પાકારે તાર છે. આ તારની લંબાઈ મોટે ભાગે તમારા લેબોરેટરીમાં 12મા ધોરણના પ્રેક્ટિકલમાં
એ 400 સેન્ટીમીટરનો તાર હોય છે, એટલે કે 4 મીટર. 4 મીટરનો તારને આ રીતે જોડવો હોય 400 સેન્ટીમીટર, તો એ તારને લાંબો કરવા જાવ તો કેવડું મોટું પાટિયું જોઈએ. એટલે સામાન્ય રીતે એના 4 ભાગ અથવા 8 ભાગ કરવામાં આવે કાયદેસર. અત્યારે તો સૈદ્ધાંતિક રીતે 4-5 ભાગ આપણે દોરી નાખેલા છે એમ ને એમ, આમાં હિસાબ નથી મારવાનો. પણ આ પહેલા બિંદુથી છેલ્લા બિંદુ સુધીનું જે તારની લંબાઈ છે એ ઓલમોસ્ટ 400 સેન્ટીમીટર જેટલી હોય. તમને બતાવું પણ છું, ડોન્ટ વરી, બી હેપી. જુઓ, આ એ બિંદુ, આ ટર્મિનલ જ્યાં આપણે વાયર ફિટ કરવાનો છે, અહીંયા વાયર આપણે ફિટ કરશું. આ સી બિંદુ, ત્યાં પણ વાયર આવશે. પછી અહીંથી તમે તાર જોતા જાઓ, આ તાર અહીંથી શરૂ થાય, આ અહીંથી શરૂ થાય, અહીંથી, એટલે અહીંથી 100 વા પૂરા થાય, બરાબર. 50. અત્યારે 8 ભાગ કર્યા છે, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 ને 7, અને ઉપર 8. આ 8, બરાબર. તો અહીંથી અહીંયા 50, 50 થી પાછા 50, 50 થી પાછા 50, 50 50 50 50 8 વખત, એટલે કેટલું થયું મને કયો? જુઓ, 8 તાર દેખાતા હોવા જોઈએ તમને. દેખાય છે 8 તાર? બરાબર. ઓલરાઈટ. હવે આ જે તાર દેખાય છે, આ તાર, આ એ બિંદુ સી બિંદુ, એમાં અહીંથી વળાંક આવે છે. વળાંક આવે ત્યારે તમે બરાબર જુઓ, અહીંયા ધાતુની પટ્ટી છે, દેખાય છે? ધાતુની પટ્ટી, અહીંયા ધાતુની પટ્ટી. તો અત્યારે મેં જે લીલો ભાગ કર્યો છે એ ધાતુની પટ્ટી છે. આ ધાતુની પટ્ટી મારેલી છે, સમજાય છે? શું કામે? કારણ કે આ મને કયો જોઈએ કે આ 400 સેન્ટીમીટરનો તાર હોય આખે આખો, તો અહીંથી તમે શરૂ કરી અને એમનો હળંગ જાવ તો ક્યાં જાય? બરાબર. એટલે એને વળાંક લેવા માટે આ બે તારનો વળાંક આવે ત્યાં ધાતુની પટ્ટી રાખવામાં આવે કે જેથી કરીને પ્રવાહનો લોસ ન જાય. બરાબર. તો આ પોટેન્શિયોમીટર નું સાધન છે, એટલે પાટિયા ઉપર અમુક મીટર લાંબા તારને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે A અને C બિંદુની વચ્ચે જોડવામાં આવે છે, અને એ બિંદુ સાથે બેટરીનો મુખ્ય પ્રમાણભૂત બેટરીનો ધન છેડો અને ઋણ છેડા સાથે અવરોધ પેટી છે. અવરોધ પેટી મેં કાલે બતાવી હતી. ચલ અવરોધ કહેવાય આને. અને શું કહેવાય? ચલ અવરોધ. એટલે આમાંથી એક એક અવરોધ કાઢો એટલે એ આની અંદર એન્ટર થતો જાય. સમજાય છે? ઓકે. તો અને એની નિશાની આ છે, ચલ અવરોધ. બરાબર. તો આ ચલ અવરોધ R માંથી તમે એક પછી એક અવરોધ દૂર કરતા જાઓ. જરૂર એની હંમેશા હોય એવું નથી. જરૂર પડે પ્રવાહનું મૂલ્યમાં ફેરફાર કરવાની રિક્વાયરમેન્ટ આવે. ગેલ્વેનોમીટર છે એનું પુનરાવર્તન બહુ ઝડપી થવા લાગે તો તમારે અવરોધમાં ફેરફાર કરવો પડે. બરાબર. તો આનો સિદ્ધાંત શું? સિદ્ધાંત આપણે સાબિત કરશું, સિદ્ધાંતનું સૂત્ર મેળવશું, પણ પહેલા વહેલા આપણે જે એક્ઝામમાં લખવાનું છે એટલો જ સિદ્ધાંત એક લીટીનો જ છે, નથિંગ એલ્સ. એકદમ સિમ્પલ. હવે દાખલા તરીકે અત્યારે આ બેટરી નથી, આ ગેલ્વેનોમીટર છે, આ દેખાય છે, આ જોકી કળ છે, જોકી કળ. અને જોકી કળનો મતલબ એમ કે આ અત્યારે એ બિંદુ છે, આ જોકી કળ છે. આ એ બિંદુથી અહીંથી તમે આમ જતા જાઓ, બરાબર, અહીંથી ખસેડતા જાઓ, ખસેડતા કોઈ એક ચોક્કસ બિંદુ આગળ, ધારો કે આ બિંદુ આગળ તમારું ગેલ્વેનોમીટરનું પુનરાવર્તન શૂન્ય થયું, તો તમારે અહીંથી માપણી કરવાની છે. એટલે કે આ 50 અને જ્યાં આવે એ A થી એનું અંતર માપી લ્યો. ધારો કે A થી અંતર છે એ સ્મોલ l છે. કેટલું છે? સ્મોલ l. તો સિદ્ધાંત એમ કહે છે કે A થી N1 સુધીનું અંતર l હોય અને એ l લંબાઈનો વીજ સ્થિતિમાનનો તફાવત VL હોય, l લંબાઈનો છે એટલે VL. તો સિદ્ધાંત એમ કહે છે કે આના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. એટલે કે VL છે પ્રોપોર્શનલ ટુ L, એટલે કે VL
બરાબર 5 into L, જ્યાં 5 બરાબર VL upon L. લાગે છે કે કાંઈક જાણીતું હોય. આનો એકમ વોલ્ટ છે ને આનો એકમ મીટર છે SI પદ્ધતિમાં, રાઈટ? તો વોલ્ટ પ્રતિ મીટર કોકનો એકમ હતો બાળકો, યાદ કરો. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ હતો. પણ આ ભૌતિક રાશિનું નામ બદલી ગયું છે. આ phi ને વીજ સ્થિતિમાન પ્રચલન કહેવાય. શું કહેવાય? વિસ્થિતિમાન પ્રચલન. બરાબર? તો આ વિસ્થિતિમાન પ્રચલન એટલે એકમ લંબાઈનો વીજ સ્થિતિમાનનો તફાવત. બરાબર? તો આ જે મેં લખ્યું છે સૂત્ર, એ જ તમારો સિદ્ધાંત છે. શું છે સિદ્ધાંત? તો કે કોઈ પણ અવરોધક તારના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત એ તે તારની લંબાઈના સમપ્રમાણમાં હોય. કોઈ પણ અવરોધક તારના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત એ તે તારની લંબાઈ L ના સમપ્રમાણમાં હોય છે. ઓકે? તો આ જ સિદ્ધાંત ઉપરથી આપણે બીજો એક વધારાનું સૂત્ર પ્રાપ્ત કરવું છે. કેવું સૂત્ર પ્રાપ્ત કરવું છે? વધારાનું સૂત્ર. વધારાનું સૂત્ર શું? તો કે ભાઈ આ 5 into L છે. હવે તમે અહીંથી બેટરી સ્ટાર્ટ કરી, પ્રવાહ આમાં વહેવા લાગ્યો. N1 બિંદુએ તમને વિસ્થિતિમાનનો તફાવત આ બે વચ્ચેનો તમે ધારી પણ લીધો, સિદ્ધાંતે લખી નાખ્યો, બધું ઓલ રાઈટ. પણ હવે ધ્યાન આપો કે આ તારની ટોટલ લંબાઈ કેટલી છે. ધારો કે આ તારની કુલ લંબાઈ L છે અને આ તારની એકમ લંબાઈનો અવરોધ ρ છે. તો તેનો કુલ અવરોધ કેટલો થાય? કયો? તારનો અવરોધ L ρ થાય. ફરીથી કહી દો, એકમ લંબાઈનો અવરોધ ρ હોય તો સમગ્ર તારની કેપિટલ L લંબાઈનો અવરોધ કેટલો થાય? L ρ થાય. વધારામાં તમે અવરોધ પેટી જોડેલી છે એટલે અવરોધ પેટીનો અવરોધ કેટલો થાય? અવરોધ પેટીમાંથી કાઢેલો અવરોધ કેટલો થાય? R. ઉપરાંત તમે જે બેટરી જોડેલી છે એનો આંતરિક અવરોધ હોય પણ ખરો અને કદાચ ના પણ હોય તો એ કેટલો છે? R. તો આ આખો છે એ આપણા ટોટલ પ્રવાહ આવી ગયો. શું આવી ગયું? ટોટલ પ્રવાહ. અને ટોટલ પ્રવાહ ટોટલ અવરોધ. તો ટોટલ અવરોધ આવી ગયો હોય તો I બરાબર શું થશે? E ના છેદમાં ટોટલ અવરોધ એટલે કે R પ્લસ L ρ પ્લસ R થાય. આ આખા તાર માટે A થી C વચ્ચેની લંબાઈ લઈ લીધી મેં બધું. બરાબર? હવે હું એમ કહું છું કે તમારું તટસ્થ બિંદુ તો ખરેખર N1 બિંદુએ આવતું હતું અને જો N1 બિંદુએ તમારું તટસ્થ બિંદુ આવે તો એની લંબાઈ કેટલી આપણે લેવાની? કેપિટલ L કે સ્મોલ L? સ્મોલ L લેવાની ને. અને જો સ્મોલ L લંબાઈ તમે લઈ લ્યો, શું લઈ લ્યો? સ્મોલ L લંબાઈ તમે લઈ લ્યો તો ત્યાં સુધીનો જ તમારે અવરોધ ગણતરીમાં રાખવો પડે. આ અવરોધ તો ટોટલ આખા તારનો છે, આખા તારનો L ρ. તમે આ જોડ્યો એ આ બેટરીનો આંતરિક હતો એટલા બધાયના અવરોધ આપણે આમાં નાખી દીધા. પણ જો N1 બિંદુએ તટસ્થ બિંદુ તમને મળે, કયા બિંદુએ? N1 બિંદુએ તમને તટસ્થ બિંદુ મળે, આ બિંદુએ તમારું ગેલેનોમીટરનું આવર્તન 0 ઉપર આવી જાય, 0 ઉપર આવી જાય તો એનો વિસ્થિતિમાનનો તફાવત કેટલો થાય? એનો વિસ્થિતિમાનનો તફાવત થાય I into ρ into L જેટલો થાય. કેટલો થાય? I ρ L. હવે ઉપરથી I ની કિંમત તમે મૂકી દો. ઉપરથી કેની કિંમત મૂકી દો? I ની. શું કામ મેં વિસ્થિતિમાન આટલું લખ્યું? શા માટે લખ્યું? કારણ કે V આને E પણ કહેવામાં આવે છે ભાઈ, EL. કારણ કે તટસ્થ બિંદુ તમારું અહીંયા આવી ગયું, ગેલેનોમીટરનું આવર્તન 0 ઉપર આવી ગયું. એનો મતલબ કે ક્ષણ પૂરતું બેટરીના ઋણ અને ધન છેડા વચ્ચેથી વહેતો વિદ્યુત પ્રવાહ 0 થઈ ગયો. V E ની સ્થિતિ નિર્માણ આપણે કરી દીધી ઓલી જોકી કળ મારફતે. અહીંથી આપણે આખી જોકી કળ જોડેલી છે
અને એવી સ્થિતિ નિર્માણ કરી કે જેથી કરીને ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય ઉપર આવી જાય. અને જો આમ થાય અને VL બરાબર અથવા EL બરાબર IROL થાય તો ઉપરથી અહીંયા તમે કિંમત મૂકી દો તો અહીંયા શું થઈ જશે કયો E rho upon R plus L rho વત્તા R અને અહીંયા શું આવશે L. તો આ લંબાચો શું બતાવે છે ભાઈ? કઈ લાગે છે તમને આમાં ને આમાં કઈ સરખાપણું? આ VL VL L L તો આ લંબાચો તમારો phi બતાવે છે કે જે અચળાંક છે, જે અચળાંક છે એટલે કે phi બરાબર E rho upon R plus L rho વત્તા R. બરાબર? ઓલરાઈટ. તો આ વધારાની માહિતી હતી કે જે પણ હું વધારાના ક્વેશ્ચન તરીકે સાઈડમાં લખી દઉં છું એટલા માટે કે જેથી કરીને તમે દાખલા ગણતા હો તો તમને પ્રોબ્લેમ ના થાય. આનો ઉપયોગ દાખલા ગણતી વખતે, નાના પ્રશ્ન કરતી વખતે ઉપયોગમાં લેવાનું છે. ઓકે? તો હું તમને આખા વર્ણન સહિત બધું લખી દઉં છું. ઓકે? હલો બાળકો, જોઈ શકો છો તમે. તમારે આ પ્રશ્નનો જવાબ અહીં સુધી જ લખવાનો છે. અહીંથી આગળનો પ્રશ્ન છે એ બોર્ડની એક્ઝામમાં લખવાનો નથી, આ ધ્યાનમાં રાખો. પણ આ પ્રશ્ન અગત્યનો એટલા માટે છે કે આપણે નીટ, ગુજકેટ કે અન્ય કોઈ પણ દાખલામાં આ સૂત્રનો ઉપયોગ આપણે કરવો પડશે કે જે મેં તમને હમણાં મેળવી પણ દીધેલું હતું. ઓકે બાળકો? હવે ધ્યાનથી અહીં જુઓ. મેં જે બોલ્યો તો એ જ વસ્તુ છે, છતાં એક વખત નજર કરી જાય આપણે. પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેમાં સતત બદલી શકાય તેવો અને સાથે સાથે માપી શકાય તેવો પીડી મેળવી શકાય છે. ઓકે? આ પોટેન્શિયોમીટર શું છે એની બાબત મેં તમને સમજાવી. હવે આકૃતિમાં, હવે રચના એટલે આકૃતિમાં તમારે આ બેટરી, આ તાર, બરાબર, આ પટ્ટીઓ જોડેલી છે તે, બરાબર, આ બદલી શકાય તેવો અવરોધ, આટલાનું વર્ણન કરવાનું છે. તો આકૃતિમાં A અને C વચ્ચે સમાન આડછેદ ધરાવતો અમુક મીટર, મોટે ભાગે 4 મીટર લાંબો તાર એક લાકડાના પાટિયા પર જડવામાં આવેલો છે. પોટેન્શિયોમીટરની વાસ્તવિક રચનામાં સગવડતા માટે આ તારને પાસે રાખેલા ઘણા બધા તારના ટુકડા તરીકે લેવામાં આવે છે. મેં સમજાવ્યું હતું તમને. આ એક ટુકડો, આ એક ટુકડો, આ બીજો ટુકડો, આ ત્રીજો ટુકડો, દરેક ટુકડાની વચ્ચે જાડી ધાતુની પટ્ટી હોય. હવે તેના છેડાઓને જાડી પટ્ટી વડે જોડવામાં આવે છે. રાઈટ? તારમાંથી I જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે જે પરિપથમાં જોડેલ ચલ અવરોધ અથવા તો બદલી શકાય તેવા R ની મદદથી બદલી શકાય છે, જેને રિયોસ્ટેટ પણ કહે છે. ભાઈ ધ્યાનથી જુઓ, આ રિયોસ્ટેટ છે અને રિયોસ્ટેટમાં એક છેડો અહીંયા ને એક છેડો આ બાજુ, એક છેડો અહીંયા, એક છેડો અહીંયા હોય. પછી સતત બદલવું કેમ? તો કે આ ફરી શકે અને તમે આમ ફેરવશો એટલે અવરોધ બદલશે, અવરોધ બદલશે એટલે પ્રવાહ પણ બદલશે અને પ્રવાહ છે ઓછો કે વધતો કરવા માટેનો આ રસ્તો છે. ઉપરાંત અવરોધ પેટી તો હતી જ, એટલે અવરોધ પેટી અથવા રિયોસ્ટેટ કોઈ પણ વસ્તુને તમે જોડી શકો છો. ઓકે? તો હવે ધારો કે, પણ એક વસ્તુ મેં કીધી કે અત્યારે જે હું આ કંઈ કરું છું એમાં ઓલી બે બેટરી નથી, આ ધ્યાનમાં રાખો. આ પણ નથી. માત્ર સિદ્ધાંત મેળવવામાં તમારે આ બે બેટરીની કોઈ રિક્વાયરમેન્ટ નથી. હવે તમે N1 બિંદુએ તટસ્થ બિંદુ મળે, ધારો કે N1 બિંદુએ ગેલ્વેનોમીટર તો છે, તટસ્થ બિંદુ તમને L1 બિંદુએ મળે, N1 બિંદુએ, તો ઈ N1 નું A થી આ અંતર છે આખું, અહીંથી આટલું, ઈ પૂરો તાર આવતો નથી પણ થોડોક ટુકડો આવે છે, એની લંબાઈ આપણે સ્મોલ l લઈએ તો A થી L, આ A થી L અંતરે રહેલા બિંદુ N1 વચ્ચે નો PD એટલે કે A અને N1 વચ્ચેનો બી સ્થિતિમાનનો તફાવત એ તે તારની એટલે આટલા તારની લંબાઈના સમપ્રમાણમાં થાય. ભાઈ પૂરું થઈ ગયું. આ એ જ એનો સિદ્ધાંત છે, એટલે કે VL = 5 × L, જ્યાં 5 અચળાંક છે,
ફાઈ કોણ છે તો કે જ્યાં ફાઈ એ એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ છે. વોલ્ટેજ ડ્રોપ નો મતલબ શું? વોલ્ટેજ ડ્રોપ નો મતલબ શું? એટલા વોલ્ટેજનો ઘટાડો, એટલે કે એકમ લંબાઈનો વિસ્થિતિમાનનો તફાવત, જેને વિસ્થિતિમાન પ્રચલન પણ કહેવાય. એટલે કે એની વ્યાખ્યા હું એકમ લંબાઈના વિસ્થિતિમાનના તફાવતને વિસ્થિતિમાન પ્રચલન કહેવાય. એનો સિદ્ધાંત આનું ગુજરાતી: કોઈ પણ અવરોધક તારના બે છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત એટલે કે પીડી એ તે બે છેડા વચ્ચેની તારની લંબાઈ L ના સમપ્રમાણમાં હોય છે. આ સિદ્ધાંત પૂરો થયો. સિદ્ધાંત અને રચના આટલી જ આવશે, પણ જો હવે તમે ધ્યાન એ રાખો કે આજે મેં ફાઈ નું સૂત્ર મેળવેલું છે, એટલે કે વિસ્થિતિમાન પ્રચલનની જગ્યાએ એ ધ્યાનમાં રાખો. ધારો કે પોટેન્શિયોમીટર તારની એકમ લંબાઈનો અવરોધ ρ છે, એટલે આની એકમ લંબાઈ એટલે આટલી એક ટુકડાની એક લંબાઈ 1 સેન્ટીમીટરનો અવરોધ ρ, અને તારની કુલ લંબાઈ L હોય તો તેનો અવરોધ કેટલો થાય મને કયો? L ρ થાય. કેટલો થાય? L ρ. આખી લંબાઈ કહું છું, આખી લંબાઈ L છે તો L ρ થાય. વળી રિયોસ્ટેટ હમણાં મેં બતાવ્યું હતું ઈ, અથવા અવરોધ પેટી નો અવરોધ કે જે તમે બદલાવ્યો ઈ કેપિટલ R હોય, તથા બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ r હોય તો કુલ અવરોધ R વત્તા L ρ વત્તા R થાય. હવે અહીંયા એક બાબત તમને નોંધ આપી દઉં. સૂત્ર મેળવતી વખતે આપણે હોય એટલા બધા અવરોધ લેવા પડે બાળકો, પણ તમે કોઈ ગુજકેટ કે દાખલો કે કાંઈ ગણતા હો એમાં હંમેશા અવરોધ પેટી R નો અવરોધ હોય જ એવું જરૂરી નથી. અને ક્યારેક એવું પણ બને કે બેટરીનો આંતરિક અવરોધ પણ તમને શૂન્ય આપેલો હોય ગણવા માટે, બરાબર? તો જે ન હોય નથી લેવાનો, પણ તાર તો છે જ, એટલે તારનો અવરોધ તમારા માટે કમ્પલસરી છે, ફરજિયાત છે L ρ. પરિપથમાંથી, તેથી પરિપથમાંથી વહેતો પ્રવાહ બરાબર કુલ વિદ્યુત ચાલક બળ છેદમાં કુલ અવરોધ, એટલે કે E/R પ્લસ L ρ વત્તા R. આને આપણે સમીકરણ નંબર અત્યારે 1 આપી દઈએ, કારણ કે એ આનો ભાગ નથી, બરાબર? આનો ભાગ નથી. હવે A થી N1 સુધીની લંબાઈ L હોય તો તેનો અવરોધ કેટલો થાય? અહીંથી આ N1 સુધીનો અવરોધ કેટલો થાય? તો કે L ρ થાય ને, સ્મોલ L ρ. અવરોધ સ્મોલ L ρ થાય. તેથી A થી N1 નો PD કેટલો થાય? PD કેમ મળે? તો કે I ગુણ્યા અવરોધ કરવાથી. તો અવરોધ એનો કેટલો? તો કે L ρ. તો I ρ L થઈ ગયું. તો I ρ L થઈ જતું હોય તો એમાં આપણે કોની કિંમત મૂકી દેશું? ઉપર 1 અને 2 પરથી 1 ની કિંમત I ની જગ્યાએ મૂકી દો, I ની જગ્યાએ આ કિંમત લબાચો મૂકી દો, અને ઓલો ρ છે ઈ એની ભેગો તમે લઈ લ્યો. તો આ જે આખો ચોરસ કાઉન્સ થયો તમારો, એ આની સાથે સરખાવી દો એટલે આ ફાઈ મળી ગયો. VL ના VL, ફાઈ નો ફાઈ, L નો L, બરાબર? તો સિદ્ધાંત તમારો જળવાઈ રહ્યો ને નવો એક સૂત્ર આપણને પ્રાપ્ત થયું, જ્યાં વીજ સ્થિતિમાન પ્રચલન ફાઈ બરાબર E ρ upon R પ્લસ L ρ વત્તા R. ઓકે, સોરી. હવે ધ્યાનથી સાંભળો, આ જે આખે આખો ક્વેશ્ચન છે તમારો બહુ અગત્યનો છે, અને હવે આના પછીના તબક્કામાં આપણે પોટેન્શિયોમીટરના બે પ્રશ્નો ભણવાના છે. એકને કહેવામાં આવે બે બેટરીના વિદ્યુત ચાલક બળની સરખામણી કરવી, અને એકમાં પરિપથ તમારો ચેન્જ થશે. બેટરીનો આંતરિક અવરોધ શોધવા માટેનું સૂત્ર. આ બે ટોપિક તમારા થિયરીની અંદર બાકી છે, આના પછીના વિભાગમાં આપણે કરવાના છે. પણ એની પહેલા આ પોટેન્શિયોમીટરનો પ્રથમ પ્રશ્ન હોવાને નાતે બાકીના બે પ્રશ્નો પણ તમને સરળતાથી આવડે એ માટે તમારે આ પ્રશ્ન બરાબર તૈયાર કરવો જરૂરી છે. ઓકે, તો આજની તારીખના જય શ્રી કૃષ્ણ.